સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના બાડા ગામની અંદર પીવાના પાણીની ગંભીર સમસ્યા યથાવત છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વઢવાણની અંદર 696 કરોડ રૂપિયાથી પણ વધુના ખર્ચે પાણીની સમસ્યા ઉકેલવાના અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું, પરંતુ બાડા ગામની અંદર હજુ પણ લોકોને પાણી ઉપલબ્ધ નથી। મહિલાઓએ કલેક્ટર, ધારાસભ્ય અને આગેવાનોને રજૂઆત કરી, પરંતુ નિવેડો ન આવતા તેમણે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી। મહિલાઓ જીવના જોખમે કેનાલમાંથી પાણી ભરે છે। આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। અમારે 3 વર્ષથી બાડામાં પાણીની ખૂબ જ સમસ્યા છે। બહેનો, પશુ પક્ષીઓ, સગર્ભા બહેનો ખૂબ જ હેરાન થાય, પણ તળાવમાં પાણી કોઈ રીતે કોઈ પહોંચવા નથી દેતું। તો મુખ્યમંત્રીને, જગદીશભાઈ મકવાણાને બધાને નમ્ર વિનંતી કે અમારું તળાવ બફ ન રાખે, ગમે કોઈ રીતે અમારું બાડાનું તળાવ ભરી આપવા વિનંતી। મંત્રીને આજે રજૂઆત કરી કે અમે ગામનું તળાવ ભરવા વિનંતી। કેટલા વર્ષથી નથી ભરાયું? 3 વર્ષથી તળાવમાં પાણી નથી આવતું, અને અમુક જો વરસાદના પાણી ક્યારેક ભરાય છે તો માણા મશીનો મૂકીને ખેતરમાં પાણી ખેંચી લેશે। તો ગામના વિનંતી કે મશીનો લઈ લે અને તળાવમાં પાણી રહેવા દે।